હર હર મહાદેવ શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું હૂંફાળું સ્વાગત કરું છું. અત્યારે છું હું દેવભૂમિ શિવભૂમિ ભીમાશંકરના સાનિધ્યમાં. અહીંયાનું વાતાવરણ, અહીંયાના પર્વતો, અહીંયાની હૂંફ અને સહજ રીતે ભગવાન શિવની સન્નિધિ મળતી હોય તેવો અનુભવ થાય. આમ તો શિવ તત્વ છે ને તે જાણવું, તે અનુભવવું દોહિલું છે ને એટલા માટે જ કુમાર સંભવમમાં ભગવતી પાર્વતી કહે છે કે આ શિવ કોણ છે? અકિંચન સન પ્રભવ સર્વ સંપદામ ત્રિલોકનાથ પિતૃસદ્મ ગોચર ન સંતિ યાથાર્થ્ય વિદહ પિનાકિનઃ. જેની પાસે કાંઈ નથી અને છતાં પણ જે ત્રિલોકના નાથ છે, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, જે ત્રિલોકના નાથ છે છતાં હિમાલયમાં કૈલાસમાં આપણને દર્શન દે છે. આ શિવ તત્વની અનુભૂતિ અને જે ભીમ રૂપ છે, ભીમનો અર્થ થાય ભયંકર, પણ છતાં પણ સહજ રીતે જે કલ્યાણમય છે એવું આ શિવ તત્વ. અને પરીઓને પેખવા દેવો કાયમ દોટું દે, પણ ભેડા રાખે ભૂત, એ તો કૈલાસવાળો કાગડા. આ સંસારમાં સુંદરતા પાછળ છે ને આખું જગત દોડે છે, પણ જેનું કોઈ ન સાચવે ને એને મારો ભોળાનાથ સાચવે. અને એટલા માટે આ ભૂમિને ડાકીની શાકીની સહિત ભગવાન શિવ ભીમશંકર બિરાજે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. વેકેશનમાં અથવા સમય મળે ત્યારે એકવાર અહીંયા દર્શન આવી અને જીવનનું સાફલ્ય, જીવનને સાર્થક કરવું જોઈએ એ ભાવ સાથે હર હર મહાદેવ. હું છું સાગર દવે, મારી સાથે છે એડિટર શ્રી અમિતભાઈ દવે. અને અમિતભાઈ, એકવાર એક સરસ મજાનું વાતાવરણ, આ રિસોર્ટનું વાતાવરણ બતાવી દેજો. કેવું સુંદર મજાનું આ રિસોર્ટ અને વાતાવરણ, અને સહજ રીતે શિવ તત્વની, મહાદેવની આપણને અનુભૂતિ થાય. સુંદર મજાનું વાતાવરણ આપ જોઈ રહ્યા છો. અહીંયાના તમે દર્શનાર્થી પણ જોઈ શકો છો. તો એકવાર મારી સાથે બોલજો, નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ હર ભીમશંકર મહાદેવ કી જય.